તો દિવાળી પહેલા ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટી હલચલ થવાની છે। જલ્દી જ થશે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ। જી હા, દિવાળી પહેલા જ બની શકે છે દાદાનું નવું મંત્રીમંડળ। થોડા જ દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે। જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઝોન વિશેષ ભાગ ભજવવાનો છે। સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ અને કોળી ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવશે। મધ્ય ગુજરાતમાં સામાન્ય જ્ઞાતિના ઉમેદવારને સ્થાન મળવાનું છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી ક્ષત્રિય ચહેરાને તક આપવામાં આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને મહત્વ આપવામાં આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં મહિલા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં ઓબીસી ચહેરાને સ્થાન મળે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને સ્થાન મળી શકે છે। સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને ક્ષત્રિય સમાજને સ્થાન મળી શકે છે। 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને દાદાનું નવું મંત્રીમંડળ બનવાનું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે મંત્રીમંડળ બનવાનું છે, સંભવિત કોનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે તે વિશે આપણે ગ્રાફિક્સના માધ્યમથી વાત કરીએ। સૌથી પહેલા ઋષિકેશભાઈ પટેલ કે આરોગ્ય મંત્રી કે જેઓ એના એ જ સ્થાન પર રહી શકે તે પ્રકારની સંભાવનાઓ છે। દાદાનું નવું મંત્રીમંડળ સંભવિત કુંવરજીભાઈ બાવળિયા કે તેમને પણ યથાવત રાખવામાં આવી શકે છે। તેમનું પણ સ્થાન એનું એ જ રહી શકે છે। મુળુભાઈ બેરા કે તેમને પણ સ્થાન મળી શકે છે। ભાજપમાં મુળુભાઈ બેરા કે તેમનું ઘણું બધું યોગદાન રહેલું છે અને તેમને પણ સ્થાન મળી શકે છે। બળવંતસિંહ રાજપૂત કે તેમને પણ મંત્રી પદ મળે તો નવાઈ નહીં। સંભવિત આ નામની યાદી છે। કુબેર ડિંડોર કે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, તે ઓલરેડી અત્યારે મંત્રી છે। હર્ષ સંઘવી તેઓ ગૃહ રાજ્ય મંત્રી, તેમની પાસે ખાતું છે, એમને પણ રિપીટ કરવામાં આવી શકે છે। પરસોત્તમ સોલંકી કે તેમનું પણ નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। નવા મંત્રીમંડળના વિસ્તરણમાં સંભવિત અત્યારે આ નામોની યાદી છે। પ્રફુલભાઈ પાનસેરિયા કે જેઓ રાજ્યના શિક્ષણ મંત્રી છે, એમને પણ એનું એ સ્થાન મળી શકે છે। કુંવરજી હળપતિને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તો નવાઈ નહીં। જયેશ રાદડિયા કે જેઓ ખેડૂતો માટે ઘણું બધું કામ કરી રહ્યા છે, તેમના એ બધા કામોને ધ્યાનમાં રાખીને તેમને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। જીતુભાઈ વાઘાણી કે તેમનું પણ મંત્રીમંડળમાં તેમને પણ સ્થાન મળી શકે છે। મહિલાઓને આ વખતે વધારે પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। સંગીતાબેન પાટીલ કે જેમને પણ મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળી શકે છે। રીવાબા જાડેજા ક્ષત્રિય આગેવાન, મોટો ચહેરો છે રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજનો, તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। મહેશભાઈ કસવાલા તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેયુર રોકડિયા તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વખતે વધારે સૌરાષ્ટ્રથી મંત્રીઓ આવે તે પ્રકારની સ્થિતિ છે। અલ્પેશભાઈ ઠાકોર તેમને પણ કોઈ મંત્રીનું પદ આપવામાં આવી શકે છે। જીતુ ચૌધરી તેમને પણ મંત્રી બનાવવામાં આવે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વખતે ઓવરઓલ 19 જેટલા મંત્રીઓ બને તે પ્રકારની શક્યતાઓ છે। ડોક્ટર પ્રદ્યુમન વાજા કે જેઓ આદિવાસી સમાજનો ખૂબ મોટો ચહેરો છે, તેમને પણ સ્થાન મળી શકે છે। શંકરભાઈ ચૌધરી કે જેમણે ઘણું બધું કામ ખેડૂતો માટે, પશુપાલકો માટે કરેલું છે, તેમને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે।